કુંભરણામાં પીવાના તથા ગટર પ્રશ્ન પેચીદો બન્યો। સત્તાધીશો અને પ્રજાના પ્રતિનિધિઓ લોકોને ફક્ત આશ્વાસન આપે છે। ભાવનગર શહેરના કુંભરણા વિસ્તારમાં 2 મહિનાથી પીવાના દૂષિત પાણીને ઉભરાતી ગટરનો પ્રશ્ન લોકો માટે સિરદર્દ સમી સમસ્યા બન્યા છે। શહેરના કુંભરણા વિસ્તારમાં આવેલ પીપળવાડા ચોકમાં તેમજ દરગાહવાડા ચોકમાં અને કાશ્મીરી ક્વાર્ટર સહિતના એરિયાઓમાં છેલ્લા 2 મહિનાથી લોકો ગટરનું અત્યંત દૂષિત અને બિન આરોગ્યપ્રદ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ભૂગર્ભ પાણીની લાઇન સાથે ગટર લાઇન ભળી જતા સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। દૂષિત પાણી પીવાના કારણે લોકો મોટી સંખ્યામાં પાણીજન્ય રોગનો ભોગ બની રહ્યા છે। આ સળગતી સમસ્યા સંદર્ભે બીએમસીના જવાબદાર અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા માત્ર આશ્વાસન સિવાય પ્રશ્નોનો ઉકેલ નથી લાવી રહ્યા। ત્યારે જો પરિસ્થિતિ આ જ રહેશે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન સાથે અધિકારીઓ તેમજ નગરસેવકોના ઘરનો ઘેરાવ કરી રસ્તા બ્લોક કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ જેતુનબેન રાઠોડ છે। આ વિસ્તારનો કોર્પોરેટર હતી, પહેલાં હું માજી કોર્પોરેટર છું અત્યારે ને આ વિસ્તારમાં આ વારે વારે ફોન કરું છું ને ગટરના પાણી બધે આવે છે, આ કાલસીમબળમાં પાણી આવે છે ને આ તહેવાર હતો તે છતાં બધા ગટરના પાણી પીધા છે। એ ધ્યાન જ દીધું જ નથી કોઈ ને કોર્પોરેટર કોઈ દેખાતું જ નથી। કોણ ચૂંટાણું છે કોઈ ખબર જ નથી કોણ છે એમ, કોઈ દી કોઈ પૂછવા નથી આવ્યું। કોઈ એમ કાલસીમબળમાં કોઈ એમ કે કામ કર્યું એમ કોઈ કામ જ નથી કર્યું। હું હતી તો બિચારાને બધાને કામ કરતી હતી, હું નથી તો કોઈ કામ કરતું નથી। પાણી ગટરનું એકલું કોઈ પીવે જ નહીં શકે, ન વાપરવાનું લઈ શકવી એવું પાણી આવે છે આખા કાલસીમબળમાં। ક્વાર્ટર નંબર 1 થી તે ઠેઠ કાશ્મીરી લગીને પાણી આવે છે ખરાબ એવું। હું રજૂઆત તો વારે વારે આખો દીમાં બાબરિયાભાઈને ફોન કર્યા જ કરું છું। આખો દીમાં 2 ફોન તો મારા હોય ને હોય જ તે। બાબરિયાભાઈને પૂછી લેજો ફોન હોય જેતુનબેન ના અહીંયા મ્યુનિસિપાલિટીમાં કેટલી ફેરી રજૂઆત કરો? ભરતભાઈ બુદેલિયા ને કીધેલું છે કે ભરતભાઈ અમારે પાણી બહુ ખરાબ પાણી આવે છે। શું કીધું? વાત કરીશ કે અધિકારીને એમ કીધું ને મને। બરાબર, તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? તો રોડ બંધ કરી દઈશું ઓકે, ને ના જઈશું અમે ધમપસાડા કરશું મ્યુનિસિપાલિટીમાં જઈને।